સુરતમાં ખોટી મિસિંગ ફરિયાદોનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો હોય તેમ પોતાના જ 5 વર્ષના બાળકને તેજી દીધા બાદ માતા પિતાએ પોલીસને અપહરણની ખોટી ફરિયાદ આપી હતી। જો કે વરાછા પોલીસે સીસીટીવી તથા હ્યુમન સોર્સિસથી તપાસ કરાતા સમગ્ર સત્ય બહાર લાવી વરાછા પોલીસે માતા પિતા સામે ગુનો નોંધ્યો હતો। સુરતના વરાછા વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક દંપતીએ પોતાના 5 વર્ષના બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ વરાછા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી અને આસપાસના આશરે 25 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા। તપાસ દરમિયાન ફરિયાદીનું નિવેદ શંકાસ્પદ લાગતા પોલીસ કડક પૂછપરછ કરી હતી। ત્યારે પોલીસે ખુલાસો થયો કે બાળક પત્નીના પ્રથમ પતિનું સંતાન હોવાથી દંપતીએ તેને રાખવા તૈયાર ન હતું। તેથી ડિસેમ્બર 2025માં બાળકને જગદીશનગર ચોપાટી પાસે નિરાધાર હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની કોઈ જાણ કરવામાં આવી ન હતી। જો કે હાલમાં કોઈ બાળકની પૂછપરછ કરતો હોય જેથી ખોટી મિસિંગ ફરિયાદ કરી હતી, તો વરાછા પોલીસે વધુ તપાસ કરતા બાળક કતારગામ સ્થિત વીઆર પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ ખોટી મિસિંગ ફરિયાદ આપનાર માતા પિતા સામે ભારતીય ન્યાય સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વરાછા પોલીસે તેઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।